કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાથી તેમજ કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે। પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી। પેટ્રોલ ડીઝલની અછત અંગેના અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન દોરાવા નાગરિકોને અનુરોધ કરતા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ઈંધણ અંગે ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી। પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ પુરાવવું, પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ એકઠી ન કરવી, કોઈ પણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવી। જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઈંધણની ઉપલબ્ધતા અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ કંપનીઓને કોઈ તત્વો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન થાય તે માટે પેટ્રોલ પંપ માલિકોને તાકીદની જાણ કરવા તેમજ માત્ર વાહનમાં જ પેટ્રોલ ભરવા, અન્ય કોઈ રીતે છૂટક વેચાણ ન કરવા તાકીદ કરી હતી। જો આ પ્રકારની પ્રવૃત્તિ થશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા પુરવઠા અધિકારી હર્ષ હાસમીએ બેઠક બાદ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ જરા પણ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ગઈકાલની સરખામણી આજે જિલ્લામાં ઈંધણનો વધુ જથ્થો ઉપલબ્ધ છે અને તમામ 6 ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે નિયમિત સ્ટોક આવી રહ્યો છે। કચ્છમાં કાર્યરત કુલ 344 રિટેલ આઉટલેટ્સ પર 1,37,75,000 લીટરની સંગ્રહ ક્ષમતા સામે હાલ 40% જેટલો સ્ટોક હાજર છે, જ્યારે બાકીનો જથ્થો ટ્રાન્ઝિટમાં છે। મહત્વની બાબત એ છે કે ત્રણેય સરકારી ઓઇલ કંપનીઓના ટર્મિનલ કંડલામાં જ આવેલા હોવાથી પુરવઠાને લઈને કોઈ મોટી સમસ્યા સર્જાય તેમ નથી। પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ખોટી અફવાઓથી દૂર રહે, ધીરજ જાળવે અને બિનજરૂરી સંગ્રહ ન કરે, કારણ કે જિલ્લામાં ઈંધણનો સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે। આજે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બંને એસપી સાહેબોની અને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીના જે સેલ્સ ઓફિસર છે એની હાજરીમાં એક મિટિંગ થઈ છે। મિટિંગનું પર્પઝ એ જ હતું કે જે હાલ લોકોમાં પેનિક છે એ જરાય કરવાની જરૂર નથી અને સ્ટોકને લઈને જે સમીક્ષા કરવામાં આવી છે એમાં એવું છે કે કાલ કરતાં આજે આપણી પાસે વધારે સ્ટોક અવેલેબલ છે અને નિયમિત પણ સ્ટોક છે ઓઇલ માર્કેટિંગ કંપની પાસે અવેલેબલ છે। આપણે કચ્છમાં કુલ 344 જેવા રિટેલ આઉટલેટ છે પેટ્રોલ ડીઝલના, જેની અંદર આપણી જોડે 1,37,75,000 જેવી કેપેસિટી છે, જે ઓલમોસ્ટ 40% જેવી હાલ આપણી જોડે અવેલેબલ છે અને ટ્રાન્ઝિટમાં પણ છે। એટલે મારે એ જ કહેવું છે કે કોઈ પણને પેનિક કરવાની જરૂરિયાત નથી અને ખોટી અફવાઓ પણ ફેલાવવાની જરૂરિયાત નથી। ત્રણેય સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના ટર્મિનલ કાંડલામાં જ છે, આપણા નજીક જ છે અને તમામ ઓઇલ માર્કેટિંગ કંપની જોડે કન્ફર્મ કરતા હાલ સ્ટોક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ નથી। સંગ્રહખોરી વિશે સાહેબે બધાને એ જ સૂચના આપી છે કે ગાડીના ટાંકા સિવાય કોઈ પણ વ્યક્તિને બેરલ હોય, પીપળા હોય કે બાઉઝરોની અંદર ભરીને આપવાના નથી, ડીઝલ કે પેટ્રોલ બંને। એવું કોઈ પણ કરશે તો પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ જાતની સ્ટોક હોલ્ડિંગ કરશે, ઇલીગલ સ્ટોરેજ કરશે તો એની સામે કડક પગલાં લેવામાં આવશે। લોકોને સાહેબ મારી એ જ અપીલ છે કે જરાય પેનિક થવાની જરૂર નથી, થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે અને આપણી પાસે ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જેમ કાલે માન્ય ડેપ્યુટી સીએમ સાહેબે પણ સૂચના આપી છે, એ જ વાત હું કહેવા માંગુ છું કે ના કોઈ સ્ટોક હોલ્ડિંગ કરે, ના કોઈ પેનિક કરે અને નિયમિત રીતે બધો સપ્લાય ચાલુ રહેશે।